ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક છે જે તીર્થન વેલી એટલે કે કુલ્લુ પાસે છે અને બહુ રિમોટ પાર્ક છે. વેસ્ટર્ન હિમાલયાઝનું સૌથી બેસ્ટ પ્રિઝર્વડ ફોરેસ્ટ છે અને ત્યાં એક પક્ષી છે વેસ્ટર્ન ટ્રેગોપેન. કદાચ વાઇલ્ડમાં એના 10 થી 15 જણાએ જ ફોટા લીધા હશે, એટલું રેર છે અને એ એક રિમોટ એરિયામાં ટ્રેક કરીને જવું પડશે 2 દિવસનો. એટલે એની ફોટોગ્રાફી માટે હું અને અમે 2-3 જણા ગયા હતા. અહીંથી ડ્રાઈવ કરીને જ ગયા હતા અને દિલ્હી થઈને ગયા હતા. દિલ્હીમાં થોડુંક કંઈક ખાધું હશે સ્ટ્રીટ ફૂડ, તો ત્યાં જઈને થોડા દિવસ પછી એની અસર થઈ, જંગલની અંદર હતા ત્યારે. પણ ત્યારે મને સખત આઈ ગોટ રિયલી સિક. પણ અને સખત બરફ પડતો હતો અને વરસાદ પડતો હતો, પણ એ બર્ડ તો જોવું જ હતું એવું હતું, કારણ કે બહુ જ રેર સ્પીસીસ છે. એટલે વરસતા વરસાદમાં અમે લોકો ટ્રેક કરીને ગયા. અમારો જે ટોપ કેમ્પ હતો ત્યાંથી ત્યાં આખું ઓપન ગ્રાસલેન્ડ જેવો એરિયા છે જ્યાં એ બર્ડ ફીડિંગ કરવા આવે છે. એમાં ગાઈડ જે હતા ત્યાં લોકોએ કે સર બારિશ મેં તો એ બહાર નહીં આएगा. पर અમે લોકો લાઈક ડિટરમાઇન્ડ હતા કે વેટ કરતે હી હૈ, થોડા भी बारिश બંધ होगा तो निकलेगा. એટલે ફ્રીઝિંગ કોલ્ડ અને વરસાદમાં અમે લોકો બેસી રહ્યા 2 કલાક અને વચ્ચે ખાલી અડધો કલાક, માનું છું કે મેક્સિમમ અડધો કલાક એવો હશે કે જ્યારે વરસાદ બંધ પડ્યો અને સનલાઇટ આવી, ત્યારે અમને એ બર્ડનો મેલ ફિમેલ અને આખું લાઈક એમનું ફેમિલી એટલું સરસ રીતના જોવા મળ્યું કે ઇટ ઇઝ લાઈક વેરી મેમોરેબલ એક્સપિરિયન્સ. અને એઝ આઈ સેડ કે વર્લ્ડમાં કદાચ મેક્સિમમ 10 જણા હશે જેણે એ બર્ડને વાઇલ્ડમાં ફોટોગ્રાફ કર્યું છે. અને એને ત્યાં હિમાચલમાં જીજુ રાણા એટલે કે પક્ષીઓનો રાજા એવું કહે છે. બહુ જ બ્યુટીફુલ બર્ડ છે.